Then the politicians exchanged blows and સંસદના શિયાળુ સત્રમાં પોટો બિલ એટલે કે આતંકવાદ નિરોધક અધ્યાદેશ 2001 પર ચર્ચા ચાલી રહી હતી. તેના પક્ષ અને વિપક્ષમાં જોરદાર દલીલો થઈ રહી હતી. પરંતુ કોને ખબર હતી કે જે આતંકવાદ પર ગાડીઓ કસવા માટે ભારતીય સંસદમાં નવા રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે, તે જ આતંકવાદ બિલ્લી પગે લોકતંત્રની સીમા પાર કરી ચૂક્યો છે. એક સામાન્ય સવારની જેમ જ શરૂઆત થઈ હતી 13 ડિસેમ્બર 2001ની, અને રોજની જેમ જ આ દિવસે પણ સંસદની પરિસરમાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી હતી. કેટલાક મુદ્દાઓ પર પક્ષ અને વિપક્ષના જબરજસ્ત હંગામાની વચ્ચે લોકસભાની કાર્યવાહી 40 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ તાત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને લોકસભામાં વિપક્ષની નેતા સોનિયા ગાંધીએ પોતપોતાના સરકારી નિવાસસ્થાન તરફ પ્રસ્થાન કર્યું. બીજી બાજુ સંસદની કાર્યવાહીથી બ્રેક લઈને સાંસદ અને સિક્યોરિટી ગાર્ડ પણ શિયાળાના હુંફાળા તાપનો આનંદ લઈને સંસદના પરિસરમાં લટાર મારી રહ્યા હતા. આ સમય હતો 11:20 પરંતુ ત્યાં જ પાર્લામેન્ટના ગેટ નંબર 11 પર હલચલ વધી જાય છે, કેમ કે તાત્કાલિક ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતજીનો કાફલો નીકળવા માટે તૈયાર હતો. સિક્યોરિટી ગાર્ડ પોતાની પોઝિશન લે છે અને એવામાં બધાનું ધ્યાન એ તરફ. પણ આની વચ્ચે સુરક્ષા ગાર્ડની વ્યસ્તતાનો ફાયદો ઉઠાવતા સંસદ પરિસરમાં દાખલ થાય છે એક સફેદ એમ્બેસેડર કાર, જેનો નંબર હતો DL3CJ 1527. આ સીધી જઈને ઉપરાષ્ટ્રપતિની ગાડી સાથે અથડાય છે. આ અચાનક થયેલ ટક્કરથી જાણે હડકંપ મચી ગયો. ગાડીની સ્પીડ જોઈને સંસદની વોચ એન્ડ વોર્ડની ડ્યુટીમાં તૈનાત જગદીશ પ્રસાદ યાદવ ઉતાવળમાં જ હથિયાર વગર આ ગાડીની પાછળ દોડ્યા. પૂર ઝડપે દોડતી આ ગાડી ઊભી રહે છે અને નાપાક ઈરાદા લઈને બહાર આવે છે 5 આતંકવાદી. એના પહેલાં કે સિક્યુરિટી ગાર્ડ કંઈ સમજી શકે, આતંકવાદીઓના આ ઝુંડે AK-47 કાઢીને તાબડતોડ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. ગોળીઓના વરસાદની વચ્ચે સુરક્ષાકર્મી JP યાદવ આતંકવાદીઓને રોકવાની કોશિશ કરે છે અને અદમ્ય સાહસનો પરિચય આપતા શહીદ થઈ જાય છે. ગેટ નંબર 11થી આગળ વધતા આ આતંકવાદી ગેટ નંબર 9 પર પોતાનો કબજો જમાવી લે છે. ગેટ નંબર 9 આ એ જ ગેટ છે જેનો ઉપયોગ વડાપ્રધાન દ્વારા સંસદમાં દાખલ થવા માટે કરવામાં આવે છે. બરાબર રેકી કરીને આવેલા આ દહેશતગર્દોએ ગાડીમાંથી બહાર નીકળીને તાર પાથરવાનું કામ શરૂ કરી દીધું હતું. આતંકીઓના નાપાક ઈરાદાને સુરક્ષાકર્મી સમજી ગયા અને તેમણે વિસ્ફોટકોથી પરિસરને ઉડાવવાની તેમની સાજિશને નાકામ કરી દીધી. આ દરમિયાન 3 બીજા સુરક્ષાકર્મી આતંકીઓની ગોળીઓની ઝપટમાં આવી જાય છે. સમય થયો હતો 11:35. બેશક ભારતીય પ્રધાનમંત્રી પરિસરથી નીકળી ચૂક્યા હતા, પરંતુ સંસદની દિવાલોની પાછળ તાત્કાલિક ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી સહિત 200થી વધારે સાંસદ અને અધિકારી હજુ પણ હાજર હતા. બહાર જ્યાં દહેશતનો માહોલ હતો, અંદર ઠીક એનાથી વિપરીત નેતા અને અધિકારી બહારના હુમલાથી અજાણ આ શોર બકોરને માત્ર વિપક્ષનું એક આંદોલન સમજી રહ્યા હતા. તેમને ખબર જ ન હતી કે બહાર આતંકનો ખૂની ખેલ શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ ત્યાં જ તાત્કાલિક સંસદીય કાર્યમંત્રી પ્રમોદ મહાજનના કક્ષમાં ફોનની ઘંટડી વાગે છે અને ટેલિફોન પર થયેલી આ વાતચીત પછી પ્રમોદ મહાજનના ચહેરા પર ઉભરેલા ગંભીર ભાવ બતાવી દે છે કે બહારથી આવી રહેલો અવાજ ફટાકડાનો નહીં પણ ગોળીઓ અને ગ્રેનેડના ધમાકાનો છે. સંસદમાં ફાયરિંગ અને બોમ્બ ધડાકાના કાન ફાડી નાખવાવાળા અવાજથી થોડી જ મિનિટોમાં આખા પરિસરમાં જબરજસ્ત અફરાતફરી મચી ગઈ. કેટલાક સાંસદોને વોચ એન્ડ વોર્ડ સ્ટાફના લોકો સુરક્ષિત જગ્યા પર લઈ ગયા. સંસદની અંદર મચેલા આ હડકંપની વચ્ચે 5 આતંકવાદી અંધાધૂન ગોળીઓનો પ્રચંડ વરસાદ વરસાવતા ગેટ નંબર 9 તરફ ભાગી રહ્યા હતા. ગેટ નંબર 9 અને તેમના વચ્ચેનું અંતર ઓછું થતું જઈ રહ્યું હતું.
પરંતુ આ દરમિયાન એક સિક્યોરિટી ગાર્ડે પોતાની સૂઝબૂછથી ગેટ નંબર 9ના દરવાજા બંધ કરી દીધા. આતંકીઓના હુમલા ચાલુ હતા, પરંતુ સિક્યોરિટી ગાર્ડના જબરજસ્ત જવાબે 3 આતંકીઓને જલ્દી જ ઢાળી દીધા. પણ બાકી બચેલા 2 આતંકીઓએ કોહરામ મચાવેલો હતો. આ દરમિયાન જાંબાજ સિપાહીઓએ ચોથા આતંકીને પણ પાડી દીધો અને ત્યારે જ આમાંથી બચેલો છેલ્લો આતંકી ગેટ નંબર 1 તરફ આગળ વધી ગયો. એ ફાયરિંગ કરતો રહીને ઝડપથી તે બાજુ આગળ વધી રહ્યો હતો. આ એ જ ગેટ છે જ્યાંથી તમામ મંત્રી, સાંસદ અને પત્રકારો ભવનની અંદર જાય છે. ગેટ નંબર 1 પાસે પહોંચીને આ આતંકી ઊભો રહી ગયો. પીઠ પર હથિયારોથી ભરેલી બેગ અને કમર પર વિસ્ફોટક બાંધેલ આ આતંકી હવે માનવ બોમ્બમાં તબદીલ થઈ ચૂક્યો હતો અને પલક ઝપકતા જ આ આતંકીએ ગેટ નંબર 1 પર પોતાની જાતને ઉડાવી દીધી અને જોતજોતામાં એ આતંકીના શરીરના ફૂરચે ફૂરચા ઉડી ગયા. આ ધડાકો એટલો ભયંકર હતો કે તેના લોહી અને માંસના ટુકડા સંસદ ભવનની દિવાલો પર ચોંટી ગયા. બારૂદ અને સળગેલા માણસના શરીરની ગંધ ચારેય તરફ ફેલાઈ ગઈ. આ રીતે લગભગ 45 મિનિટ સુધી ચાલેલા આ આતંકી હુમલાના જવાબમાં સુરક્ષા દળોએ બધા 5 આતંકીઓને ઢાળી દીધા. હવે ગોળીઓ અને ધમાકાના અવાજની જગ્યા એમ્બ્યુલન્સની સાયરને લઈ લીધી, કેમ કે આ હુમલામાં લગભગ 9થી વધારે લોકો માર્યા ગયા હતા, જેમાં એક મહિલા કર્મી પણ સામેલ હતી. આ હુમલાએ પૂરા દેશને હચમચાવી નાખ્યો હતો અને હુમલા પછી તાત્કાલિન પ્રધાનમંત્રીએ આને એક પડકાર ગણ્યો અને કહ્યું કે આતંકવાદ સામે ભારત કડક કાર્યવાહી કરશે. हमारे राष्ट्र की सुरक्षा और राष्ट्र की सर्वप्रभुता को चुनौती दी गई है. જો કે હજુ સુધી ખબર જ ન હતી કે હુમલો કોણે અને કેમ કર્યો હતો, પરંતુ આતંકીઓની લાશો અને બેગમાંથી મળેલ સબૂતોએ હુમલાની ગુથ્થી ઉકેલી દીધી હતી અને આનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ હુમલાની પાછળ પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હુમલાની પાછળ માસ્ટર માઇન્ડને શોધીને તેની ધરપકડ કરી. તેની ઓળખ કાર અને સેલફોન સાથે સંબંધિત સુરાગોની મદદથી ટ્રેક કરવામાં આવી હતી. આમાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો સદસ્ય અફજલ ગુરુ, તેનો પિતરાઈ ભાઈ શૌકત હુસેન ગુરુ, તેની પત્ની અફશા ગુરુ અને એક દિલ્હી યુનિવર્સિટીમાં અરબી ભાષાનો પ્રોફેસર SAR ગિલાની સામેલ હતા. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પણ સબૂતોના અભાવે આમાંથી પ્રોફેસર સૈયદ અબ્દુલ રહમાન ગિલાની અને અફશા ગુરુને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. પણ અફજલની મોતની સજા પર મહોર લગાવી દેવામાં આવી, જ્યારે શૌકત હુસેનને 10 વર્ષની સખત સજા ફટકારવામાં આવી. અફજલ ગુરુને ફાંસીની સજા મળતાની સાથે જ તેના તરફથી દયા અરજી રાષ્ટ્રપતિ સુધી પહોંચી અને જેને સાલ 2013માં તાત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નામંજૂર કરી દીધી. અને તેના પછી આવ્યો 9 ફેબ્રુઆરીનો એ દિવસ, જ્યારે અફઝલ ગુરુને દિલ્હીની તિહાડ જેલમાં સવારે 8 વાગે ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો. ભારતે અફઝલ ગુરુની ફાંસીથી ન માત્ર પાકિસ્તાનને પણ આખી દુનિયાને એ સંદેશ આપ્યો કે ભારત આતંકવાદ સામેની લડાઈમાં ના ક્યારેય ઝૂક્યું છે અને ના ક્યારેય ઝૂકશે. જય હિન્દ. દોસ્તો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની જાણકારી તમને તરત જ મળી રહે. ફરી મળીશું આપણે એક નવી દિલ ધડક સ્ટોરી સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ.